નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સત્ર 2 પદ્ય 18 દુહા, મુક્તક, હાઈકુ જેનો સાહિત્ય પ્રકાર એટલે પદ્ય પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પદ્ય 18માં દુહા, મુક્તક અને હાઈકુ આ ત્રણ એ ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ કાવ્ય પ્રકાર છે, એટલા માટે તેનો સાહિત્ય પદ્ય પ્રકાર આપ્યો છે. તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. પદ્ય 18 દુહા. આપણે દુહા વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, દુહા વિશે અભ્યાસ કરીએ તેના પહેલાં દુહા શું છે એના વિશેની થોડીક માહિતી મેળવીએ. દુહો એ એક લોક સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર છે. દુહો એક એવું સાહિત્ય છે, લોક સાહિત્ય એટલે લોકોના મુખે એ કંઠ્ય સ્વરૂપે રચાયેલું હોય, જેના કોઈ કવિ હોતા નથી. માત્ર એને વાતચીતમાં અથવા તો કોઈ ભાષાના ઉદ્ભવ સ્વરૂપે એ રજૂ કરવામાં આવે છે. અને એવી જ રીતે અહીંયા ગુજરાતી સાહિત્યમાં દુહો એ પણ એક લોક સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર એટલા માટે છે કે તેમાં એક મહત્ત્વની બાબત અથવા તો મહત્ત્વની ઉર્મિ એ રજૂ કરવામાં આવી છે. બીજું, એમાં 2 કે 4 ચરણ હોય છે. એમાં 2 અથવા તો 4 ચરણ એટલે કે પંક્તિઓ હોય છે. 2 અથવા તો 4 પંક્તિઓ એમાં રજૂ કરવામાં આવે છે અને એમાં એક ચોક્કસ સંદેશ, એક ચોક્કસ વિચાર કણિકા એમાં રજૂ થયેલી હોય છે. દુહામાં ચોટ અને લાઘવ મહત્ત્વના લક્ષણો છે. આ બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. દુહાના મુખ્ય લક્ષણો કયા છે અથવા તો મુખ્ય 2 લક્ષણો કયા છે? તો એ ચોટ અને લાઘવ. ચોટ એટલે દુહામાં જે બાબત રજૂ થાય છે એ ચોટદાર, ઘાતક હોય છે અથવા તો એક ચોક્કસ સંદેશ આપનારી હોય છે. અને એમાં લાઘવ, એમાં છુપાયેલો સંદેશ એ પણ એ મહત્ત્વનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દુહાના મુખ્ય લક્ષણો કયા? ચોટ અને લાઘવ. એમાં કેટલી પંક્તિઓ હોય છે અથવા તો કેટલા ચરણ હોય છે? 2 કે 4. અને આ એક વિશિષ્ટ પ્રકારનો એ લોક સાહિત્ય પ્રકાર હોય છે. એટલા માટે એના કવિ એ અજ્ઞાત લોક કવિ કહી શકાય. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે દુહા વિશે અભ્યાસ કરીએ. પદ્ય 18 દુહા, મુક્તક, હાઈકુ. પ્રથમ આપણે દુહા. અજ્ઞાત લોકકવિ. આપણે લોક સાહિત્યનો અગાઉ પરિચય મેળવ્યો છે. આપણે અગાઉ લોક સાહિત્ય, લોકગીત હોય બરાબર, તો એના વિશે અભ્યાસ કરેલો છે. લોક સાહિત્યની પરંપરામાં પ્રચલિત 2 દુહા અહીંયા આપ્યા છે. અહીંયા પ્રચલિત એ લોક સાહિત્યની પરંપરા એટલે કે રીતમાં, રીત રિવાજ પ્રમાણે લોક સાહિત્યની જે રીત છે એમાં અહીંયા પ્રચલિત, એમાં ખ્યાતનામ એવા 2 દુહાઓ આપણને આપ્યા છે અને એના વિશે આપણે અભ્યાસ કરીએ. દુહા. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપત ને ખાય. વિપત પડે ના વલખીએ. વિપત એટલે મુશ્કેલી. અહીંયા કહ્યું કે વિપત પડે, જ્યારે મુશ્કેલી આવે, આફત આવે, દુઃખ આવે. વિપત પડે ના વલખીએ. વલખવું એટલે દુઃખી થઈ જવું. તો આપણને જ્યારે દુઃખ આવે છે, આફત આવે છે, મુશ્કેલી આવે છે, તો એનાથી આપણે દુઃખી થવાની કે મૂંઝાઈ જવાની જરૂર નથી. વલખે વિપત ન જાય. વલખે, વલખવું એટલે મૂંઝાવું, દુઃખી, એનાથી દુઃખી થઈ જઈશું તો એનાથી વિપત એટલે આ મુશ્કેલી એ પરત જવાની નથી. એટલે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપત્તિ આવે છે, આપત્તિ આવે છે, મુશ્કેલી આવે છે, ત્યારે તેનાથી મૂંઝાવું નહીં. મૂંઝાવાથી આ વિપત્તિ, આ મુશ્કેલી એ દૂર થતી
નથી. આપણને કોઈ મુશ્કેલી પડે તો આપણે એનાથી મૂંઝાઈ જઈએ અથવા તો એનાથી ડરી જઈએ તો એ મુશ્કેલી એ જવાની નથી, પરંતુ એ મુશ્કેલીનો આપણે શું કરવાનું છે? સામનો કરવાનો છે. અથવા તો એ મુશ્કેલીના ગુણગાન નથી ગાવાના અહીંયા કે મને આવી તકલીફ થઈ છે, મને આવું દુઃખ થયું છે, તો એનાથી એ મુશ્કેલી દૂર થવાની નથી. આપણે એ વિપત્તિમાં મૂંઝાઈ જઈશું, એ મુશ્કેલીના સમયનો સામનો નહીં કરીએ અને એનાથી ભાગી જવાનો પ્રયત્ન કરીશું તો એ મુશ્કેલી દૂર થવાની નથી. એટલા માટે કહ્યું કે વિપત પડે ના વલખીએ. વિપત મુશ્કેલીના સમયમાં તમે મૂંઝાશો નહીં. વલખે વિપત ન જાય. મૂંઝાવાથી આ મુશ્કેલી દૂર થવાની નથી. વિપતે ઉદ્ધમ કીજીએ. ઉદ્ધમ વિપતને ખાય. વિપતે તો આ વિપત એટલે કે મુશ્કેલીના સમયમાં આપણે શું કરવું જોઈએ? તો ઉદ્ધમ કરવું જોઈએ. શું કરવું જોઈએ? ઉદ્ધમ. ઉદ્ધમ એટલે કે પુરુષાર્થ, મહેનત. આપણે આ જે વિપત્તિનો સમય છે, મુશ્કેલીનો સમય છે, એ મુશ્કેલીના સમયમાં જો એના ઉપાય માટે, એનો રસ્તો શોધવા માટે, એનો ઉકેલ શોધવા માટે જો આપણે પ્રયત્ન કરીશું, આપણે મહેનત કરીશું તો ઉદ્ધમ વિપતને ખાય. તો આ મહેનત જે છે, આપણો જે ઉદ્ધમ જે છે, આપણો પુરુષાર્થ છે, એ પુરુષાર્થ એ આ વિપત્તિને દૂર કરશે. એટલે વિપત્તિ આવે તો એનાથી મૂંઝાવું નહીં. મૂંઝાવાથી વિપત્તિ દૂર થવાની નથી. વિપત્તિમાં શું કરવું જોઈએ? ઉદ્ધમ. વિપત્તે ઉદ્ધમ કીજીએ. ઉદ્ધમ એટલે મહેનત. તો મહેનત કરીશું, જ્યારે પુરુષાર્થ કરીશું ત્યારે ઉદ્ધમ વિપતને ખાય. તો આ પુરુષાર્થ, આ મહેનત એ આ મુશ્કેલીને શું કરશે? દૂર કરશે. આ વિપત્તિને દૂર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દુહામાં કઈ બાબત? તો મહેનત કરવા માટેનો એક સંદેશ એ લોક સાહિત્ય દ્વારા આપવામાં આવે છે કે જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ત્યારે એ મુશ્કેલીના સમયમાં આપણે ડરી જવાનું કે હારી જવાનું કે મૂંઝાઈ જવાની અને એનાથી દુઃખી થવાની જરૂર નથી. પણ શું કરીશું? તો એ મુશ્કેલીના સમયમાં વધારે મહેનત કરીશું, પુરુષાર્થ કરીશું. અને એ વધારે મહેનત કરીશું તો આપણને શું કરશે? વધારે ફળ એનું પ્રાપ્ત થશે. અથવા તો એ વિપત્તિ, એ મુશ્કેલી આવી છે તો એને આપણે દૂર કરી શકીશું. તો એ મુશ્કેલીના સમયમાં વધારે પ્રમાણમાં મહેનત કરવાનું અહીંયા લોકકવિ અથવા તો અજ્ઞાત કવિએ સૂચવ્યું છે કે વિપત પડે ના વલખીએ. વલખે વિપત ન જાય. વિપતે ઉદ્ધમ કીજીએ. ઉદ્ધમ વિપતને ખાય. તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ વિચાર વિસ્તાર તરીકે પૂછાય છે, એટલા માટે આપણે એને સમજ્યા. તો એનો અર્થ પણ એ પ્રમાણે વિપત પડે ના વલખીએ, તો અર્થ કરી અને પછી એને લખવાનું. વિપત પડે ના વલખીએ એટલે મુશ્કેલીના સમયમાં મૂંઝાવું જોઈએ નહીં. વલખે વિપત ન જાય. મૂંઝાવાથી મુશ્કેલી દૂર થતી નથી. વિપતે ઉદ્ધમ કીજીએ. વિપત્તિના સમયમાં, આપત્તિના સમયમાં પુરુષાર્થ, મહેનત કરવાથી ઉદ્ધમ વિપતને ખાય. તો પુરુષાર્થ અથવા તો જે મહેનત છે એ આ વિપત્તિને દૂર કરે છે. ખાય છે એટલે એનો ઉપહાસ કરે છે અથવા તો ઉપભોગ કરે છે અને એને દૂર કરે છે. તો એ પ્રમાણે અહીંયા પ્રથમ દુહામાં સરસ એવી વાત કરવામાં આવી છે. મહેનત વિશેની વાત કરવામાં આવી છે કે જો તમે પરીક્ષામાં મહેનત કરશો, પરીક્ષાથી ડરશો નહીં, પરંતુ પરીક્ષામાં મહેનત કરશો તો તમને એ પરીક્ષા એ વિપત્તિ અથવા તો આપત્તિ જેવી લાગશે નહીં. પરંતુ તમે વધારે મહેનત કરી હશે તો પરીક્ષામાં આપોઆપ તમે સારું એવું લખાણ લખી શકશો, સારા એવા માર્ક્સ તમે લાવી શકશો, સારા એવા ગુણ પ્રાપ્ત કરશો. એ રીતે આમ આ મુશ્કેલીનો જ્યારે સમય આવે છે ત્યારે જીવનમાં પણ એ જ પ્રમાણે આપણે મહેનત અથવા તો ઉદ્ધમ કરવાથી એ મુશ્કેલી દૂર થાય છે. હવે બીજો દુહો, ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ.
ગુણની ઉપર, અહીંયા ગુણની વાત કરવામાં આવી છે. ગુણ એટલે સારા, સદગુણ, સારા લક્ષણો. તો ગુણની ઉપર ગુણ કરે, પરંતુ અહીંયા એ ગુણના બદલે ઉપકાર. શું છે? ઉપકાર. તો બીજા ઉપર આપણે જે ઉપકાર કરીએ છીએ, બીજા ઉપર આપણે શું કરીએ છીએ? બીજાને મદદ કરીએ એટલે આપણે એના ઉપર ઉપકાર કર્યો કહેવાય. તો ગુણની ઉપર ગુણ કરે એવું કહ્યું છે કે ઉપકારની ઉપર ઉપકાર કરે. જો આપણને કોઈએ મદદ કરી હોય અને આપણે એને સામે મદદ કરીએ તો એ શું થયું? ગુણની ઉપર ગુણ. કારણ કે એને આપણને મદદ કરી હતી એટલે એને આપણા ઉપર ઉપકાર કર્યો હતો. તો હવે આપણે એને મદદ કરીને આપણે એના ઉપર ઉપકાર કર્યો એટલે શું થયું? ગુણની ઉપર ગુણ કરે એટલે ઉપકારની ઉપર ઉપકાર કરે. જો આપણને કોઈ મદદ કરે અને આપણે સામે એની મદદ કરીએ એ તો વ્યવહારાવટ, એ વ્યવહારાવટ એટલે કે વ્યવહારની રીત છે. એ શું છે? વ્યવહાર. એ આપણે ધર્મ નિભાવ્યો કહેવાય. આપણે વ્યવહાર કર્યો. શું? આપણે જો કોઈ આપણને મદદ કરે છે અને આપણે એને મદદ કરીએ છીએ તો શું થયું? કે એના મદદનો આપણે બદલો વાળ્યો, ઉપકાર કર્યો. ઉપકાર એટલે બદલો. તો આપણે આપણને જે મદદ કરી હતી એ મદદનો આપણે એને બદલો વાળ્યો, આપણે એમની ઉપર ઉપકાર કર્યો. અને એમાં કંઈ આપણે નવાઈ નથી કરતા. એ શું છે? વ્યવહારની રીત છે. તો ધર્મ છે કે આપણને કોઈ મદદ કરે તો આપણે માણસ તરીકે આપણી માનવતા દાખવી અને સામેવાળાની મદદ કરવી જોઈએ. તો ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ. એ શું છે? વ્યવહારાવટ એટલે વ્યવહારથી વટ. વ્યવહાર, વ્યવહારા તળપદો શબ્દ છે. વ્યવહાર, વ્યવહારા એટલે કે વ્યવહાર. તો એ વ્યવહારાવટની રીત એટલે કે વ્યવહારની રીત જે છે. વટ એટલે રીત. વટ એટલે શું? રીત. તો એ રીત છે કે ઉપકારની ઉપર ઉપકાર કરી તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય. કયો ધર્મ નિભાવ્યો? વ્યવહારનો ધર્મ. કે આપણને કોઈએ મદદ કરી તો આપણે એને સામે મદદ કરવી, એ વ્યવહારનો ધર્મ છે. અવગુણ ઉપર ગુણ કરે ખરી ક્ષત્રિયા વટ. અવગુણ ઉપર ગુણ કરે. અવગુણ, અવગુણ એટલે દુર્ગુણ. પરંતુ અહીંયા શું છે? એને અપકાર તરીકે લેવાનું. તો આપણને કોઈએ મદદ ન કરી હોય, અપકાર એટલે કે મદદ નથી કરી, પરંતુ એમ છતાં પણ આપણે એને મદદ કરીએ તો એ શું થયું છે? અપકાર થયો છે. આપણે એને આપણને મદદ કરે તો એ ઉપકાર કરે છે આપણા ઉપર, પરંતુ એ આપણને મદદ નથી કરતો. તેમ છતાં આપણે એની મદદ કરીએ છીએ તો એ શું થયું છે? આપણે એના ઉપર ઉપકાર કરીએ છીએ. પરંતુ આપણને એ ક્યારેય મદદ નથી કરતો, તેમ છતાં આપણે એને મદદ કરવી, એવી વાત અહીંયા કરી છે કે અપકાર ઉપર ઉપકાર કરી, અવગુણ ઉપર ગુણ કરી. શું છે? અપકાર ઉપર ગુણ કરી. અપકાર ઉપર એ આપણને અવગુણ હોય છે અથવા તો એ આપણને અવગુણ કરે છે, એ આપણને ગુણ કરતો નથી, એટલે આપણા ઉપર ઉપકાર કરતો નથી. તેમ છતાં આપણે એના ઉપર શું કરીએ છીએ? ઉપકાર કરીએ છીએ. આપણે એના ઉપર એ મહેનત જે હોય છે એ એને કંઈક કરીએ છીએ, એના માટે કંઈક કરીએ છીએ, એના માટે આપણે મહેનત કરીએ છીએ, અથવા તો એના માટે બીજા માટે આપણે કંઈક કરીએ છીએ. એ આપણે મદદ નથી કરતો, પરંતુ આપણે એની મદદ અવશ્ય કરીએ છીએ. તો અવગુણ ઉપર ગુણ કરે એટલે અહીંયા કહ્યું કે ગુણ ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ. જે ઉપકારની ઉપર ઉપકાર કરે છે, જે મદદ કરે છે એની ઉપર આપણે સામે એને મદદ કરીએ તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય. પરંતુ અવગુણ ઉપર ગુણ કરે, પરંતુ જે અપકાર કરે છે, જે દુર્ગુણ છે અથવા તો જે અપકાર કરે છે, આપણને અહીંયા મદદ કરતો નથી, અને તેમ છતાં આપણે એના ઉપર ઉપકાર કરીએ છીએ, આપણે ગુણ કરીએ છીએ, એટલે કે ઉપકાર કરીએ છીએ, આપણે એને મદદ કરીએ છીએ. ખરી ક્ષત્રિયા, ક્ષત્રિયા એટલે ક્ષત્રિય. તો અહીંયા ક્ષત્રિયા એટલે ક્ષત્રિયોની, ઉમદા જનોની
જે સજ્જન માણસો હોય છે એ સજ્જન માણસોને એ ખરી એટલે કે સાચી ક્ષત્રિય વટ એટલે રીત, તો એ સાચી ક્ષત્રિયની રીત છે. તો બીજા દુહામાં આપણને શું સૂચવ્યું છે કે કોઈ આપણને મદદ કરે તો આપણે એના ઉપર મદદ કરવી એ તો વ્યવહાર છે, પરંતુ કોઈ આપણને મદદ ન કરે તેમ છતાં આપણે જો એને મદદ કરીએ તો એ ખરા સજ્જન અને સાચા માણસની નિશાની છે. એ ક્ષત્રિય રીત છે, ક્ષત્રિય ધર્મ નિભાવ્યો, ખરું વીરતાપણું છે એવું કહી શકાય. તો ઉપકારની ઉપર ઉપકાર કરે, ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ. ગુણની ઉપર જે ગુણ કરે છે, જે ઉપકારની ઉપર ઉપકાર કરે એ તો વ્યવહારાવટ. એ ઉપકારની ઉપર ઉપકાર કરે એ વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય. પરંતુ અવગુણ ઉપર ગુણ કરે, પરંતુ અપકાર ઉપર ઉપકાર કરે એમાં જ ખરી ક્ષત્રિય અથવા તો જે વીરતા કહેવાય એ ખરી ક્ષત્રિયાવટ. તો એ સાચી ક્ષત્રિયતા અથવા તો સાચી વીરતા ક્ષત્રિયપણું છે. સરસ. આ લોક સાહિત્ય દ્વારા રચના કરેલ દુહા દ્વારા એ સમાજને એક ચોક્કસ સંદેશ ચોટ અને લાઘવ દ્વારા, અહીંયા ચોટ એટલે સામેવાળા વ્યક્તિ ઉપર અત્યંત પ્રભાવિત કરનાર, આપણે કોઈને આ દુહાની માહિતી આપીએ કે જો કોઈ ગુણ ઉપર ગુણ કરે, જો કોઈ ઉપકાર ઉપર ઉપકાર કરે એ તો વ્યવહારની ધર્મની રીત છે, પરંતુ કોઈ અવગુણ, કોઈના અપકાર ઉપર જો ઉપકાર કરે એ જ સાચી સજ્જનની રીત. તો એના માનસિકતા ઉપર, એની મગજ ઉપર ચોક્કસ અસર કરી છે. તો આ રીતે સરસ મજાના બે દુહા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે વિચાર વિસ્તાર તરીકે આ દુહા વધારે પ્રમાણમાં પૂછાય છે, તો આપણે એના વિશે ચોક્કસથી ઘરે પણ 1-2 વાર અભ્યાસ કરી અને એને વિચાર વિસ્તાર તરીકે લખવાનો પ્રયત્ન કરીશું.